ઉત્તર પ્રદેશના કાનપુરના નોબસ્તા પોલીસ સ્ટેશનના 2017માં દાખલ થયેલા અટેમ્પ્ટ ટુ મર્ડરના ગુના 307ના ગુનામાં એક આયુષ અભય મિત્તલ નામનો આરોપી વોન્ટેડ હતો। છેલ્લા 7 વર્ષથી એ નાસ્તો ફરતો હતો। યુપીની એસટીએફ જેમ ગુજરાતનું એટીએસ એમ યુપીની એસટીએફની ટીમ કાનપુરથી આવેલી હતી। એને મદદમાં વલસાડ સિટી પોલીસની ટીમ લાગેલી હતી અને આ જે આરોપી છે જે 7 વર્ષથી નાસ્તો ફરતો હતો અટેમ્પ્ટ ટુ મર્ડરના ગુનામાં એને એના નિવાસ સ્થાનેથી પકડી પાડવામાં મોટી સફળતા વલસાડ સિટી પોલીસને મળી છે। 7 વર્ષથી ભાગતો 307નો આરોપી પકડી પાડવામાં આવ્યો છે। આ આરોપી છેલ્લા લાંબા સમયથી વલસાડ જિલ્લામાં એક ખાનગી શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતો હતો અને એને પકડીને યુપી પોલીસને સોંપી દેવામાં આવ્યો છે। યુપી એસટીએફની ટીમ આની પર વર્કઆઉટ કરી રહી હતી અને યુપી એસટીએફની ટીમે અમારા વલસાડ સિટી પોલીસ પીઆઈનો સંપર્ક કર્યો હતો અને આ નામનો વ્યક્તિ આ ખાનગી શાળામાં શિક્ષક તરીકે છે કે નહીં એનું ડિટેલ અમે ચેક કરાવડાવ્યું હતું। એના આધારે એક એડ્રેસ અમને મળ્યું હતું। ત્યાં વોચ રાખીને વ્યક્તિ પોતાના એડ્રેસ ઉપર જ છે એ કન્ફર્મ માહિતી આધારે એસટીએફની ટીમ અને વલસાડ સિટીની ટીમ તાત્કાલિક એના ઘરે પહોંચી ગઈ હતી અને એને પકડી પાડવામાં આવ્યો છે।